રેલવે દ્વારા આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. તો રેલવેના આ પગલાંની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તો પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન સંપૂર્ણપણે મહિલા ક્રૂ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ ઐતિહાસિક યાત્રા સવારે 6:20 વાગે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસમાં સંપૂર્ણ મહિલા ટીમ સાથે શરૂ થઈ હતી. તો આ નિર્ણય મહિલા દિવસ પર લેવામાં આવ્યો હતો. તો આ ઐતિહાસિક યાત્રા સવારે 6:20 વાગે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસમાં શરૂ થઈ હતી. તો આ ટ્રેનનું સંચાલન એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવ અને સહાયક લોકો પાયલટ સંગીતા કુમારી દ્વારા કરવામાં આવ્યું હતું. તો ટ્રેનનું સંચાલન નિરીક્ષણ શ્વેતા ધોણે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર્સની એક સમર્પિત ટીમ તૈનાત કરવામાં આવી. તેમાં મુખ્ય ટિકિટ ચેકર અનુષ્કા ચેતી અને MJ રાજપૂત ઉપરાંત સારિકા ઓઝા, સુવર્ણા પસ્તે, કવિતા મરાર અને મનીષા રાવનો સમાવેશ થયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.